સિંહ દિવસ પર ગીર સોમનાથનો એક સીસીટીવી વાયરલ થઈ રહ્યો છે। ગીર ગઢડા શહેરમાં એક સાથે 8 સિંહ સીસીટીવીમાં જોવા મળ્યા છે। ગત મોડી રાત્રે એક સાથે 7 સિંહોનું ટોળું ગામની વચ્ચે લટાર મારતું જોવા મળ્યું છે। 7 સિંહોના ટોળાના કારણે લોકોમાં ભયનો માહોલ પણ જોવા મળી રહ્યો છે। તો એક બે નહીં પરંતુ 7 સિંહો જોવા મળ્યા છે અને તે લટાર મારતા હોય તે પ્રકારની આ ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ છે। તો વિડીયો સામે આવતા લોકોમાં ભયનો માહોલ પણ જોવા મળી રહ્યો છે। ગીર ગઢડાના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં એક સાથે 7 થી 8 જેટલા જે સિંહો છે તે જોવા મળી રહ્યા છે અને શહેરી વિસ્તારમાં સિંહો જોવા મળતા જે લોકો છે તેમનામાં ડરનો માહોલ પણ જોવા મળી રહ્યો છે। સીસીટીવી ફૂટેજ પણ અત્યારે વાયરલ થઈ રહ્યા છે। સિંહ દિવસની બોટાદમાં ભવ્ય ઉજવણી થઈ। શહેરમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સિંહનું મુખોટું પહેરી રેલી યોજી વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી, જેમાં વન વિભાગના અધિકારી તેમજ શિક્ષકો અને આચાર્ય સહિત મોટી સંખ્યામાં નાગરિકો પણ જોડાયા હતા। તો સિંહ દિવસની વિદ્યાર્થીઓ દ્વારા ઉજવણી કરવામાં આવી છે અને વિશ્વ સિંહ દિવસની ઉજવણી વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી। સ્લોગન સાથે રેલી પણ તેમના દ્વારા કાઢવામાં આવી હતી। કરી ત્યારે સરકાર દ્વારા એક એનાલિસિસ કરવામાં આવ્યું જેમાં સિંહ એશિયા ખંડમાં ભારત દેશના ગુજરાત રાજ્યના ગૌરવ